નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, બનાસકાંઠા જિલ્લાના લાખો પશુપાલકોને બનાસ ડેરીએ નવા વર્ષની ભેટ આપી છે. બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીની અનોખી જાહેરાતથી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. બનાસ ડેરીએ દૂધ ભરાવતા પોતાના પશુપાલકોને ક્રેડિટ કાર્ડની જાહેરાત કરી છે, એ પણ 0% વ્યાજ સાથે. નવા વર્ષે આવી ભેટ મેળવીને પશુપાલકો રાજીના રેડ થઈ ગયા છે. આ ક્રેડિટ કાર્ડ એટલું ખાસ છે કે ક્રેડિટ કાર્ડના બિલ પર કોઈ પ્રકારનું વ્યાજ વસૂલવામાં નહીં આવે. આ ક્રેડિટ કાર્ડ ₹50,000ની લિમિટ સાથે 0% વ્યાજે આપવામાં આવશે. 15 જાન્યુઆરીથી પશુપાલકોને ક્રેડિટ કાર્ડ વિતરણની શરૂઆત કરાશે. થરાદ તાલુકાના મલુપુર ખાતેના એક ધાર્મિક કાર્યક્રમમાં શંકર ચૌધરીએ આ જાહેરાત કરી હતી. બનાસ ડેરી સતત પશુપાલકોના હિતમાં નિર્ણયો લેતી રહે છે. તાજેતરમાં જ બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે બનાસ ડેરીએ સહકારિતાનું ઉદાહરણ આપી અને લાખો પશુપાલકોની જાહેર સંમતિથી તમામ એજન્ડા બેઠકમાં પસાર કર્યા હતા. પશુપાલકોની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને પશુપાલકોનું હિત જળવાઈ રહે તેના માટે બનાસ ડેરી પ્રયત્નો કરી રહી છે.